અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામની સીમમાં સરફુદ્દીન ગામ તરફ જવાના રોડની બાજુમાં ખેતરમાંથી પ્રેમ સંબંધની વહેમમાં અજાણ્યા ઈસમે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરતા ચકચાર મચી છે। અંકલેશ્વરના નવા બોરભાઠા તક્ષશિલા સ્કૂલ પાછળ બળિયાદેવ મંદિર ફળિયામાં રહેતી ભારતી કાંતિલાલ મોભેર જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કીડાની લારી ચલાવે છે। જેઓના પતિ રિક્ષા ચલાવતા, જેઓને છેલ્લા 8 વર્ષથી ભારતીબેનની પિતરાઈ ભાભી જ્યોતિબેન રાઠોડ સાથે લગ્નેતર પ્રેમ સંબંધ હોય અને તેના કારણે અગાઉ કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેર અને જ્યોતિ વચ્ચે ઝઘડો થયો, જે લગ્નેતર પ્રેમ પ્રકરણના કારણે અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામની સીમમાં સરફુદ્દીન ગામ તરફ જવાના રોડની બાજુમાં ખેતરમાં કાંતિલાલ મોભેરને ગળાના ભાગે ચપ્પુ જેવા હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો। હત્યા અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કાલે દિનાંક 27/5/2026ના રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાઠાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે। તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાઠા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી। તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનો રતિલાલ મુજેરા ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી। તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે। પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે। તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે। અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલતી છે। જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો। આરોપીને મારવાનું કારણ શું હતું? હા, આરોપીને મારવાનું કારણ આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા। આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે। કંઈ મળે તો અમે તમને જણાવીશું। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।